વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટર ઉપર જનરલી આપણે ચર્ચા કરવાની છે અથવા તો વાત કરતા હતા આગળના લેક્ચરની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય, મેં તમને લગભગ 20 જેટલી પ્રક્રિયાઓ આપેલી હતી એક્ઝામ્પલ રીતે સમજવા માટે કે ભાઈ એનો સંતુલન અચળાંક કેવી રીતે મેળવવો. બરોબર, સંતુલનનો નિયમ એના માટે નોર્વે દેશના બે વૈજ્ઞાનિકો હતા, આપણે વાત કરી હતી એને. બરોબર, મેક્સિમિલિયન ગુલબર્ગ અને પીટર વાગે આપણે કીધું હતું કે સંતુલન અચળાંક કેવી રીતે મેળવવું. જો કોઈ પ્રક્રિયા સંતુલનની અંદર હોય, સંતુલનની અંદર છે એનો મતલબ કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ ગયા છે, તો એવી જે પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેમ મેળવવો એના માટેની વાત કરી હતી આપણે. એ સંતુલન અચળાંકનું સૂત્ર પણ જોયું હતું. ફરી પાછું યાદ કરીએ તો એકદમ સરળ છે. સંતુલન અચળાંકનું સૂત્ર કેમ મેળવવાનું, તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. ફરી પાછું કહું છું, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. કેવી રીતે કરવાનું, તો કે મેં તમને ઘણા બધા સૂત્રો આપ્યા હતા સમજ માટે અને ઘણી બધી પ્રક્રિયાઓ પણ તમને આપી હતી કે કેવી રીતે એનો કેસી છે એ આપણે ગણી શકીએ. બરાબર છે, ઓકે. ત્યાર પછી આગળના ભાગની અંદર આપણે જોવાનું છે કે કેવા પ્રકારની પ્રક્રિયાઓ છે સંતુલનની અંદર હોય. મુખ્ય બે પ્રકારની સંતુલનની અંદર પ્રક્રિયાઓ હોય. કઈ પ્રકારની, એના ઉપર આપણે આજે અભ્યાસ કરવાનો છે, વાત કરવી છે આપણે. મેં તમને 2-3 દાખલાઓ પણ ગણવા આપ્યા હતા એના ઉપરથી કે કેવી રીતે કેસી હોય તો એનું કિંમત મળે અને એના એકમ છે એ પણ તમને સમજાવજો સાંદ્રતાના આધારે. બરોબર, ઓકે. વાત કરવી છે આજે આપણે સમાંગ સંતુલનની. શેની વાત કરવી છે આજે આપણે? સમાંગ સંતુલનની ચર્ચા છે એ કરવી છે કે સમાંગ સંતુલન કોને કહેવાય. સમાંગ એટલે કેવું, તો કે સમાંગ એટલે સમાન. પ્રક્રિયાની અંદર બંને વસ્તુ આવે, પ્રક્રિયકો અને નિપજો. સમાંગ એટલે સમાન. તો જો વ્યાખ્યા આપીએ બહુ સરળ રીતે તો એવું કહી શકીએ કે ભાઈ જે પ્રક્રિયામાં અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં, કલા એટલે અવસ્થા હોય તો તેવા સંતુલનને સમાંગ સંતુલન કહેવાય. કે પ્રક્રિયકો પણ એ જ અવસ્થામાં હોય જે અવસ્થામાં નિપજો હોય. સપોઝ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણ્યા કાલે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ સંતુલન છે એટલે આ એરો ના ભૂલાય, એની ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મોલ ઓફ એમોનિયા આ ગેસ. એવી રીતે બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે CH3COOC2H5 એક્વિયસ, આને કહેવાય ઇથાઇલ એસિટેટ. તમારી બુકમાં નામ નથી આપ્યું પણ હું તમને નામ આપું, ઇથાઇલ એસિટેટ. આ પ્રક્રિયા તમને સમજવામાં હજી વાર લાગશે, ઓર્ગેનિક ભણશો પછી તમને ખબર પડશે. પ્લસ H2O થી CH3, અહીંથી આ પ્રક્રિયા છે ને એનો ભાગ પડે આવી રીતે, અહીંથી આ તૂટે. બરોબર, વિદ્યુત ઋણતાના આધારે ઓક્સિજન ઉપર માઇનસ વીજ ભર આવે ને કાર્બન ઉપર પ્લસ, તમને ખબર હશે. અને H2O કેમ છૂટું પડે, તો કે H પ્લસ અને OH માઇનસ થી છૂટું પડે. એટલે કોની પાસે શું આવે, તો કે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ આવે એટલે CH3 COOH પ્લસ C2H5OH. બરોબર, આ જે બન્યું આને કહેવાય ઇથેનોઇક એસિડ અથવા તો કહેવાય એસિટિક એસિડ અને આને કહેવાય ઇથેનોલ. આ બધા એક જ અવસ્થામાં હોય, એક્વિયસ. બરાબર છે, એટલે પ્રક્રિયક અને નિપજની અવસ્થા છે સમાન છે. હજી એક એક્ઝામ્પલ આપ્યું આયનીય પ્રક્રિયાનું. Fe3+ એક્વિયસ પ્લસ ACN- આને કહેવાય થાયોસાયનેટ. બહુપરમાણીય ઋણાયન છે. આ ઋણાયન છે, આ બંને જોડાય, આ બંનેને ખાલી ભેગા કરવાના છે તમારે. એટલે FeSCN, અહીંયા આ 3+ ને -1 એટલે શું આવે, તો કે 2+. આ બને એ પણ કેવું બને, એક્વિયસ બને.
બરાબર, FeHCN2+ અને એ પણ કેવું બને એક્વિયસ. તો પ્રક્રિયકો અને નિપજો આની અંદર બંને સમાન કલાની અંદર છે. પ્રક્રિયકો પણ એ જ કલામાં માનો એક્વિયસ એક્વિયસ એક્વિયસ. અને આયનીય પ્રક્રિયા અથવા આને આયનીય સંતુલન પણ કહેવાય. આ જે છે એને શું કહેવાય? આયનીય સંતુલન પણ કહેવાય. કારણ કે અંદર પ્રક્રિયક અને નિપજ બંને આયન સ્વરૂપે છે. ક્યાં સ્વરૂપે છે? આયન સ્વરૂપે છે. એટલે આને આયનીય સંતુલન પણ કહેવાય. સમાંગ સંતુલન તો કહેવાય, પણ સાથે સાથે એને આયનીય સંતુલન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બસ હજી તમે ઘણા બધા એક્ઝામ્પલ આપવા હોય તો આપી શકો. આપણે આપેલા છે એક્ઝામ્પલ H2 ગેસ પ્લસ I2 ગેસ થી 2HI ગેસ. આની પણ તમે વાત કરી શકો. ઓકે, હવે અહીંયા બે પાર્ટ પડે કે સર અહીંયા જે એક્વિયસ છે એટલે જલીય દ્રાવણ, અહીંયા ગેસ. તો જલીય દ્રાવણ હોય તો પણ એનો કેસી ઈ જ થાય, અને વાયુ પ્રક્રિયા હોય તો એનો કેસી ઈ જ થાય કે શું થાય? તો એ આપણે હમણાં સમજવાના છીએ કે ભાઈ સર માનો કે વાયુમય પ્રક્રિયા હોય તો એના માટે શું કરવું, એનો સંતુલન અચળાંક કેવી રીતે મેળવવો, કે કેસી કોણ ક્યારે વપરાય ને કે આના માટે ગેસ હોય તો શું વપરાય, બે સમાન કે બે જુદું જુદું, બરોબર? એની ચર્ચા આપણે હમણાં કરીએ. બરાબર, તો આપણે હવે વાત કરવી છે વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક કેમ મેળવવું. વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક. ઓકે, હવે વાયુમય પ્રણાલી છે તો એના માટે સંતુલન અચળાંક કેમ મેળવવું, કહેવાનો મતલબ આપણો શું છે કે પ્રશ્ન શું છે આપણી પાસે કે સર અહીંયા આપણે સમાંગ સંતુલનની વાત કરી કે પ્રક્રિયકોને નિપજો સમાન કલામાં હોય તો આપણે એને સમાંગ સંતુલન કહીએ, બરોબર? તો એની અંદર બે પ્રકારના એક્ઝામ્પલ જોવા મળ્યા આપણે. એક તો જે ગેસિયસ સ્ટેટની અંદર આવે છે અને બીજું એક્વિયસની અંદર આવે છે. હંમેશા યાદ રાખજો, એક્વિયસ એટલે જલીય દ્રાવણ. એક્વિયસ એટલે કે એવી પ્રક્રિયાઓ કે જે જલીય દ્રાવણમાં થતી હોય. જલીય દ્રાવણમાં પ્રક્રિયાઓ થતી હોય તો સમજો તમે આખી વસ્તુ કે કોઈ એક પાત્રની અંદર આવી રીતે કંઈક પ્રક્રિયા થાય છે, બે પદાર્થોનું મિશ્રણ કર્યું છે આપણે, અને માનો કે આ બંધ પાત્ર છે આની અંદર આ પ્રમાણેની પ્રક્રિયા થાય છે. જલીય દ્રાવણની અંદર પ્રક્રિયા છે. પણ એના બદલે જો વાયુમય પ્રક્રિયા થતી હોય તો બંધ પાત્રની અંદર આ વાયુઓ છે એની અંદર હાજર હોય, બધા વાયુ હાજર હોય એની અંદર. માનો કે નાઇટ્રોજન પણ હાજર હોય, હાઇડ્રોજન પણ હાજર હોય, એમોનિયા પણ હાજર હોય, આ બધી વાયુઓ આની અંદર હાજર હોય. તો આ બંને પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સમાન હોય કે જુદું હોય કે શું હોય, આ વસ્તુને આપણે સમજવી છે. કે જો કોઈ વાયુ હોય તો એ વાયુ માટે તમે એક સમીકરણ ભણવાના છો, હજી ભણ્યા નથી, બરોબર? આવશે તમારે આદર્શ વાયુ સમીકરણ. કેવું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. હકીકતે કોઈ વાયુ છે એ આદર્શ નથી. હકીકતે કેવું છે? કોઈ વાયુ છે એ આદર્શ નથી, બરાબર? પણ અમુક તાપમાને ને અમુક દબાણે અમુક વાયુઓ છે એ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે, બરાબર છે? ટૂંકમાં જો કહીએ કે તો સર આદર્શ વાયુ કોને કહેવાય, તો કે આદર્શ વાયુ એને કહેવાય જે વાયુ PV બરાબર NRT સમીકરણનું પાલન કરે. આ સમીકરણ અથવા તો આવા વાયુઓને શું કહેવાય? આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. કે જે વાયુઓ PV બરાબર NRT આદર્શ વાયુનું સમીકરણ છે, આ વાયુનું કે આ સમીકરણનું પાલન કરે એને શું કહેવાય? આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. હવે આ સમીકરણની અંદર આ P છે એ P એટલે પ્રેશર, દબાણ અને પાસ્કલ એકમમાં લેવાનું છે. એની અંદર પાસ્કલ, બરોબર? ચાલો, બીજું V એટલે એ છે વાયુનું કદ, એ લેવાનું છે મીટર ઘનમાં. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પહેલા ચેપ્ટરની અંદર મેં વાત કરી હતી. N વાયુના મોલ, કેટલા મોલ તમે વાયુ લીધો છે, બરોબર? R
આ આર છે એ છે વાયુ અચળાંક, એની કિંમત તમારે લેવાની છે 0.08314. આનું એકમ તમારે લખવો હોય તો લખી શકાય 12 લીટર. હું હમણાં સમજાવું શા માટે આવો એકમ એમ. મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, આવો એનો એકમ થાય આરનો. ટી એ તાપમાન છે અને એનો એકમ છે કેલ્વિન. બરાબર. આ વાયુ અચળાંક આરની કિંમત છે. જુદા જુદા તાપમાન ને દબાણની પરિસ્થિતિમાં આરના એકમો જુદા જુદા હોય. એ તમે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરશો. સોરી ફોર ધેટ, ચેપ્ટર નંબર 5 આવશે તમારે. બરોબર. દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહીની અંદર, એની અંદર તમે અભ્યાસ કરશો કે આરની જુદી જુદી કિંમતો કઈ કઈ હોય ને કેટલી કેટલી હોય. બરાબર. આરના એકમની વાત કરું તો આરનો એકમ તમને ખબર પડે કે તમારી પાસે સૂત્ર છે PV બરાબર nRT. તો આર ને સૂત્રનો કરતા બનાવો તો PV અપોન NT આવું થાય. બરાબર છે. આના ઉપરથી તમે એનો એકમ લખી શકો. P છે એ તમારે બારમાં લેવાનું છે, V છે એટલે કદ છે, કદ લેવાનું છે લીટરમાં, N એટલે એ લેવાનો છે મોલ, અને તાપમાન એનો એકમ થાય કેલ્વિન. હવે તમે જો તો આરનો એકમ શું થાય તો કે 12 ઇન્ટુ લીટર મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ થઈ ગયો આરનો તમારી પાસે એકમ, કે આ પ્રકારનો આરનો એકમ છે એ તમારે લેવાનો છે. બરોબર. 12 ઇન્ટુ લીટર મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ઓકે. હું વાયુ માટેની વાત કરું છું. બરોબર. ફરી પાછું કહી દઉં કે જો આવું સમીકરણ હોય તો આના માટે તમારે કેસી ને બદલે કેપી લખવાનું. શું લખવાનું? કેપી. પી સ્ટેન્ડ્સ ફોર પ્રેશર, કે વાયુમય પ્રક્રિયા છે. આ હોય તો લખવાનું કેસી. જે તમે લખો છો એમ જ કેસી લખો કે કેપી લખો, પણ લખવાનું શું તો કે ભાઈ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. બરાબર. પણ દ્રાવણમાં જો પ્રક્રિયા થતી હોય તો લખવાનો સી. સી સ્ટેન્ડ્સ ફોર કોન્સન્ટ્રેશન, સાંદ્રતા. પી સ્ટેન્ડ્સ ફોર પ્રેશર એટલે કે દબાણ. દબાણ લેવાનું છે તમારે પાસ્કલમાં. બરાબર છે. ઓકે. હવે આ જ સમીકરણની અંદર હું પાછું સમીકરણ લખું કે PV બરાબર nRT. બરાબર છે. તો V ને સામે જવા દઉં છું તો કે P બરાબર N અપોન V આટલું લખું છું. R અને T આ બંને અચળ છે. પ્રમાણિત તાપમાન તમારું 298 કેલ્વિન જે કંઈ હોય તે. બરાબર છે. અચળ તાપમાન R ની કિંમત ફિક્સ છે 0.08314, 12 લીટર મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. બરોબર. તો P બરાબર અહીંયા શું થયું તો કે અહીંયા તમારું થઈ ગયું N નો એકમ શું થાય તો કે N નો એકમ એટલે કે મોલ, કદ એટલે તો કે એ થઈ ગયું લીટર, R ઇન્ટુ T મોલ પ્રતિ લીટર એટલે તમને ખબર પડી જાય એને કહેવાય સાંદ્રતા. હું સી વડે સાંદ્રતા, તમે ઘણી બધી સાંદ્રતા મેં તમને પહેલા ચેપ્ટરમાં ભણાવી હતી. મોલારિટી, મોલાલિટી, કદથી ટકાવારી કે દળથી ટકાવારી, આવી તમને અમુક સાંદ્રતા ભણાવી હતી મેં તમને. પછી મોલ અંશ, આ બધી સાંદ્રતાના એકમો છે એ બધાની જગ્યાએ મેં શું લખ્યું CRT. P બરાબર CRT. સી એટલે શું તો કે સી એટલે સાંદ્રતા, જ્યાં સી બરાબર સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન. પ્રેશર જ્યાં દેખાય ત્યાં તમારે શું લખવાનું CRT. આર વાયુ અચળાંક, ટી તાપમાન. હવે પ્રશ્ન એક મગજની અંદર રાખજો અને બેસાડજો કે સમજજો કે ભાઈ માનો સર કે અહીંયા દ્રાવણમાં જો કોઈ પ્રક્રિયા થતી હોય તો આના માટે આપણે કેસી લખીએ છીએ, તમને ખબર છે. બરોબર. તમને એમ થાય સર તમે ઓમાં તો બધી પ્રક્રિયામાં અમને એક્ઝામ્પલ આપ્યા હતા, એ બધા એક્ઝામ્પલ કેવા તો સર એ તો બધા એક્ઝામ્પલમાં તમે ગેસ જ લખ્યું હતું, પણ એ ભાઈ સ્ટાર્ટિંગ હતું. એટલે આમાં માનો કે દ્રાવણની અંદર પ્રક્રિયા થાય છે એટલે એક્વિયસ કહેવાય. આને શું કહેવાય? એક્વિયસ. ને આના માટે આપણે શું ગણવાનો હોય તો કે આના માટે આપણે ગણવાનો હોય કેસી. આના માટે પણ ગણવાનો હોય કેસી. પણ જો પ્રક્રિયા વાયુમય હોય તો ગણવો પડે કેપી. હવે માનો આની સાંદ્રતા મારે વધારવી હોય કે ઘટાડવી હોય તો શું કરવું પડે તો કે મારે આમાં દ્રાવણ નાખવું પડે, કાં તો કોઈ પદાર્થ નાખવો પડે. સપોઝ હું તમને એમ કહું કે તમારી પાસે પાણી વત્તા મીઠું એટલે દ્રાવણ બની ગયું. જલીય દ્રાવણ કહેવાય ને, પાણી વત્તા મીઠું એટલે શું કહેવાય એને? જલીય દ્રાવણ. હવે તમારે એની સાંદ્રતા વધારવી હોય તો શું કરવું પડે તો કે મીઠું થોડુંક નાખવું પડે. ઘટાડવી હોય તો કે તો તમારે થોડુંક પાણી નાખવું પડે એટલે ઘટી જાય. બરોબર. પણ
જો વાયુમય પ્રક્રિયા હોય તો વાયુમય પ્રક્રિયા હોય તો શું કરવું પડે? તો કે માનો કે અહીંયા વાયુમય પ્રક્રિયા છે ને આ તમારા માનો કે વાયુઓ છે આવી રીતે આમ તમને ખબર હોય કે ગતિ કરે છે, તો શું કરવું પડે? વાયુમય પ્રક્રિયા હોય તો તમારે સાંદ્રતા વધારવી હોય તો શું કરવું પડે? તો કે વાયુમય પ્રક્રિયા માટે એક સરળ, તમે જો પાત્ર ખોલીને કંઈક અંદર નાખો તો બધું ઉડી જાય, નાખો ને દાદા ઉડી જાય, તો શું કરવું પડે? તો કે આનું દબાણ વધારવું પડે. શું કરવું પડે? દબાણ વધારવું પડે. જો તમે દબાણ વધારો એટલે આ ફટાફટ એકબીજાને અથડાશે ને, કારણ કે અથડાય એટલે પ્રક્રિયા થાય. સમજો, આ એકબીજાને અથડાશે એટલે શું થાય? પ્રક્રિયા થશે. જો તમે આ પાત્રનું કદ ઘટાડી દો અથવા તો દબાણ વધારી દો, બીજ થાય. મને કદ ઘટાડો એટલે દબાણ ઓટોમેટિક વધી ગયું. મને પહેલા આ પાત્ર છે એ તમારું 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર ઊંચાઈ છે, બરાબર છે? આવડું પાત્ર તમારું છે. હવે જો આ પાત્રને હું મોટું કરી દઉં તો કે તો એનું કદ વધી ગયું, એનો મતલબ તો એનું દબાણ ઘટી. જો હું એનું દબાણ વધારી દઉં તો કે દબાણ વધારું તો આ બધા અણુ એકબીજાને ફટાફટ અથડાશે. ફટાફટ અથડાશે તો પ્રક્રિયકના અણુ અથડાય એટલે શું મળે તમને? તો કે નિપજ મળશે ફટાફટ. તો આનો મતલબ એમ થયો કે સર વાયુમય પ્રક્રિયા માટે દબાણ વધારો, એનો મતલબ કે સાંદ્રતા વધી ને. દબાણ વધારો તો શું થયું? સાંદ્રતા વધી. એક વસ્તુ મગજમાં ઘૂસેડી રાખજો કે ગમે એમ કરીને બેસાડી રાખજો, વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. ફરી પાછું, વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ વધારો તો સાંદ્રતા વધે, દબાણ ઘટાડો તો સાંદ્રતા ઘટે. ફરી પાછું, વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. જો દબાણ વધારો તો સાંદ્રતા વધે, જો દબાણ ઘટાડો તો સાંદ્રતા ઘટે. બરોબર? તમે શું કરો છો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે આ વસ્તુ તમારા મગજની અંદર યાદ રાખવાની છે. તમારે શું યાદ રાખવાનું છે? કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. બરોબર? અહીંયા તમને લખીને આપું છું, નોંધ કરીને. વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ તેની સાંદ્રતા. દબાણ વધારો તો સાંદ્રતા વધે છે, દબાણ ઘટાડો તો સાંદ્રતા ઘટે છે. બરાબર? ચાલો, જે કાર્ય કરવાનું છે આપણે એના ઉપર તો આપણે ચર્ચા કરવાના જ છીએ કે ભાઈ વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. તમે દબાણ વધારો તો સાંદ્રતા વધે. આર અચળાંક છે, ટી અચળાંક છે. અહીં તમે આમાં પણ તમે જોઈ શકો છો કે દબાણ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે. દબાણ વધારો તો સાંદ્રતા વધે. આર અને ટી બી તો બે કેવા છે? તો કે અચળાંક છે. આર વાયુ અચળાંક કીધો, ટી તાપમાન. કોઈ અચળ તાપમાને તમે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય તો કોઈ અચળ તાપમાને, કારણ આની પહેલા પણ મેં તમને કીધું હતું કે માપી શકાય એવા બધા પરિબળો તમારે અચળ રાખવાના છે તો જ પ્રક્રિયા સંતુલનમાં આવશે, નહીતર પ્રક્રિયા સંતુલનમાં આવવાની નથી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આપણી પાસે કોઈ પ્રક્રિયા છે અને એ વાયુમય પ્રક્રિયા છે, તો એના માટે માનો કે આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? સપોઝ તમારી પાસે એક પ્રક્રિયા છે કે H2 ગેસ પ્લસ I2 ગેસ થી 2 મોલ આઈ એમ સોરી ફોર ધેટ 2 મોલ્સ ઓફ HI અને આ ગેસ છે. તો આના માટેનો તમને કેસી લખતા તો આવડે ભાઈ. શું લખતા આવડે આના માટેનો? તમને કેસી કહું છું, સમજો. શું લખો તમે? તો કે ભાઈ HI ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. પણ વાયુમય પ્રક્રિયા છે તો વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. તો વાયુમય પ્રક્રિયા માટે લખાય શું? તો કે સર લખાય કેપી. કેસી નો લખાય કારણ કે વાયુમય પ્રક્રિયા તમને ખબર પણ પડે કેપી ઉપરથી. હાલો તો શું કરો? તો કે સાંદ્રતા એ જ એની દબાણ. કેસી ઉપરથી સાંદ્રતા કોણ છે? તો કે સ્ક્વેર બ્રેકેટ શેનું નિર્દેશન કરે આપને? સાંદ્રતાનું. તો એના બદલે મારે શું લખવાનું? તો કે પી HI. અહીંયા સ્ક્વેર બ્રેકેટ નહીં કરવાનો. શું કામ? તો કે સાંદ્રતા હતી એના બદલે મેં શું લખી નાખ્યું? તો કે પ્રેશર લખી નાખ્યું. પ્રેશર મેં લખી નાખ્યું એનો મતલબ શું થઈ ગયો? તો કે મેં
सांद्रता दर्शावी दीधी कारण के वायुमय प्रक्रिया माटे दबाण ए जेनी सांद्रता अहींया स्क्वेर ब्रेकेट नहीं करता नकर भूल थशे ना छेदमां pH2 into PI। हवे आखी वस्तु छे ई समजવાનો प्रयत्न करजो। हूँ Kp लखुं छुं बरोबर। हवे बीजुं Kp बराबर हवे P एटले शुं तो के P बराबर CRT आवुं छे। शुं छे P बराबर CRT। हवे हूँ आम लखुं छुं C P ने बदले शुं लखुं छुं CHI into RT आ आखानो स्क्वेर ना छेदमां जो P ने बदले हूँ लखुं छुं CRT बरोबर। आम लखी नाखो अहीं के उपरना समीकरणमां P बराबर CRT मुक्ता कोई मम्मी नाम हो तो सॉरी ओके CH2 अहीं लखવું પડશે હજી શું તો કે RT into CI2 RT KP बराबर। હવે જો હું શું કરું છું તો કે આ RT ને જુદો પાડી દઉં એટલે શું લખવું હોય CHI આનો સ્ક્વેર ઇન્ટુ RT એનો સ્ક્વેર ના છેદમાં અહીંયા CH2 ઇન્ટુ અહીંયા RT અને અહીંયા CI2 ઇન્ટુ અહીંયા RT। અહીંયા આ RT નો સ્ક્વેર અને આ RT ને આ RT બે ઉડી ગયા તો કે હા ઉડી ગયા તો અહીંયા Kp बराबर C એટલે તો કે सांद्रता तो सांद्रता ने बदले हूँ शू करे तो के स्क्वेर ब्रेकेट तो के HI नो स्क्वेर अपन अहींया C એટલે तो के सांद्रता H2 into अहींया C એટલે तो के सांद्रता I2 तो अहींया शू थयुं तो के Kp बराबर Kc। शू थई गयुं Kp बराबर Kc। पण शू दरेक प्रक्रिया माटे Kp बराबर Kc शक्य छे कारण के अहींया RT नो स्क्वेर उडी गया। हवे दरेक प्रक्रिया माटे शू उडशे तो कि एवं कंपलसरी नहीं भाई कि दरेक प्रक्रिया माटे उड़े। जोईए आपणे कोई बीजी प्रक्रिया माटे प्रयत्न करिए पछी आपने ख्याल पड़शे कि उड़शे कि नहीं उड़े। आटलू काढी नाखुं छुं। सपोज हूँ सेकंड रिएक्शन लઉં कि मारी पास एक आवी प्रक्रिया है कि N2 गैस प्लस 3H2 गैस थी 2 मोल ऑफ एमोनिया गैस। हेबर विधि की बात करूँ हवे आ हेबर विधि है एना माटे तमने खबर होय कि आ हेबर विधि नो केसी शुं थाय तो कि हेबर विधि नो केसी थाय NH3 नो स्क्वेर अपॉन N2 into H2 नो क्यूब आ एनो केसी थयो बरोबर। हवे आनो Kp शू थाय तो कि Kp बराबर हवे जो स्क्वेर ब्रेकेट ने बदले शू मूकवानुं तो कि P NH3 एनो स्क्वेर ना छेदमां स्क्वेर ब्रेकेट ने बदले P N2 into P H2 एनो क्यूब। हवे Kp बराबर अहींया शू मूकूं तो कि P बराबर CRT मूकता अहीं लखी नाखुं उपरना समीकरण में P बराबर CRT मुक्ता Kp बराबर हालो P बराबर शू लखो तो कि C NH3 into RT एनो स्क्वेर ना छेदमां C N2 into RT N2 ने नानो लखीए आपणे बराबर कारण प्रेशर आम लखीए छे अहींया CH2 into RT एनो क्यूब। हवे अहींया Kp बराबर खरेखर अहींया लखवानुं होय पण आपणी पासे जग्या न हालो हवे RT ने जुदो पड़ दो डायरेक्ट बधुं भेगुं करो अहींया C ने बदले शुं लखी नाखो तो के स्क्वेर ब्रेकेट करूं अहींया NH3 अहींया RT तो अहींया लखी नाखो RT नो स्क्वेर अहींया आनो स्क्वेर रेडी सीधो अहींया लखुं छुं अहींया स्क्वेर ब्रेकेट into RT अहींया स्क्वेर ब्रेकेट एनो क्यूब इंटू अहींया RT नो क्यूब। समझाय छे ने बराबर। आ C बराबर शुं लिखो आ वखते मैं स्क्वेर ब्रेकेट सांद्रता कर नाखी। हालो आ शुं वध्युं तो कि अहींया NH3 एनो स्क्वेर इंटू अहीं वध्युं RT नो स्क्वेर ना छेदमां लखी नाखो हूँ N2 इंटू अहींया H2
એનો ક્યુબ અને RT ની કેટલી ઘાત થઈ ગઈ હવે 4 3 અહીંયા ને 1 અહીંયા આધાર સરખો ઘાતનો સરવાળો તો Kp બરાબર આના બરાબર શું થાય તો કે સર આના બરાબર Kc ઇન્ટુ RT ઉપર જાય 4 ઘાત તો શું થઈ ગયું તો કે RT રેસ ટુ -2 તો સર આમાં Kp બરાબર Kc તો કે સર આમાં Kp બરાબર Kc થયું નહીં તો હવે શું કરવાનું તો કે સર દરેક સમીકરણ માટે Kp અને Kc નું સૂત્ર સરખાવું કે આમાં Kp નું સૂત્ર શું થાય ને આમાં Kc નું સૂત્ર શું થાય દરેક માટે સરખાવું તો કે કોમન પ્રક્રિયા આપણે લઈએ અને એ કોમન પ્રક્રિયાને આધારે આપણે સૂત્ર તારવીએ કે જે દરેક માટે પછી આપણે એ કિંમત ખાલી મૂકવાની રીએ કે આમાં Kp બરાબર Kc કેટલા થાય કે Kc ઉપરથી Kp કેટલો થાય કારણ કે Kp બરાબર Kc ની વેલ્યુ મળે તો Kc પણ મળે ને Kp પણ મળશે અને વાયુમય પ્રક્રિયા માટે Kp ગણવાનો હવે હંમેશા યાદ રાખવાનું વાયુમય પ્રક્રિયા હોય તો તમારે Kp લખવાનો છે જો જલીય દ્રાવણમાં પ્રક્રિયા મતલબ એક્વિયસ લખેલું હોય તો તમારે Kc લખવાનું કેવી રીતે કરવાનું અમુક સર બે ભેગું હોય તો બે ભેગું કોઈ દિવસે ન હોય હા અને હોય તો હું તમને કહીશ કે શું કરવાનું છે ઓકે તો હવે Kp અને Kc આ બંને તમારે કામ કરું તો કેવી રીતે કરું આના માટે એક સામાન્ય પ્રક્રિયા છે એ સામાન્ય પ્રક્રિયા લઈ અને એના ઉપરથી આપણે સૂત્ર તારવીએ કે Kp અને Kc બે વચ્ચે શું સંબંધ છે હકીકતે આપણે આ તો ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયા લીધી H2 વાળી પ્રક્રિયા લીધી એમાં Kp અને Kc બે ઇક્વલ થયા અહીંયા આપણે Kp અને Kc ની વાત કરી તો અહીંયા Kp અને Kc છે તો એના માટે બે સૂત્રો છે એ કેવા પડ્યા જુદા પડ્યા બરોબર તો હવે આના માટે શું કરી શકાય એક જનરલ સૂત્ર છે એ જનરલ સૂત્ર લઈ અને આપણે આગળ કામ કરીએ તો આપને ખ્યાલ પડે બરોબર તો આપણે એક સામાન્ય સમીકરણ છે એ સમીકરણ લઈ અને આપણે જોઈએ કે ભાઈ Kp અને Kc આ બંને વચ્ચે સંબંધ શું છે એના ઉપર આપણે જનરલી વાત કરીએ બરોબર એ સમીકરણ આપણે જોશું કે ભાઈ કારણ કે દરેક જુદા જુદા સમીકરણ માટે Kp અને Kc વચ્ચેનો સંબંધ જુદો જુદો હોય તો કોઈ પણ સમીકરણ માટે આપણે તારવવો હોય Kp અને Kc વચ્ચેનો સંબંધ તો શું થાય એના માટે આપણે એક સામાન્ય પ્રક્રિયા લઈએ જેને આપણે અવારનવાર એ પ્રક્રિયાઓ લઈએ છીએ એના માટે સપોઝ આપણી પાસે એક પ્રક્રિયા છે AA પ્લસ BB થી CC પ્લસ DD બરોબર A નો સહગુણક A B નો સહગુણક B C નો સહગુણક C D નો સહગુણક D સહગુણકો છે કેપિટલ લેટરમાં છે પ્રક્રિયકો A અને B સોરી ફોર ધેટ સહગુણકો છે સ્મોલ લેટરમાં છે પ્રક્રિયકો A અને B નિપદ C અને D એ કેપિટલ લેટરની અંદર છે હવે આ જ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા માટે તમે સમજો કે આનો Kc શું થાય તો કે આનો Kc આપણે આવો લખતા કે C⁻C * D⁻D upon A⁻A into B⁻B માનો કે આ પ્રક્રિયા વાયુમય પ્રક્રિયા હોય તો આ પ્રક્રિયા માટે આપણે Kp શું લખીએ તો કે ભાઈ Kp બરાબર સ્ક્વેર બ્રેકેટ ને બદલે PC⁻C into PD⁻D upon PA⁻A PB⁻B ઓકે તમને ખબર છે કે પ્રેશર ઇક્વલ ટુ CRT થાય તો હું લખું આપણે ઉપર લખતા એમ જ કે ઉપરના સમીકરણમાં P બરાબર CRT મૂકતા તો Kp બરાબર શું લખશું આપણે CC⁻RT⁻C into CD⁻RT⁻D upon CA⁻RT⁻A into CB⁻RT⁻B રેડી ઓકે હવે અહીંયા લખીએ આપણે Kp equals to CC એટલે અહીંયા આમ લખી નાખું CC⁻C અહીંયા લખું RT⁻C CD⁻D અહીંયા RT⁻D upon અહીંયા CA⁻A અહીંયા પાછું
RT રેસ ટુ એ, અહીંયા CB રેસ ટુ B અને અહીંયા RT રેસ ટુ B. હવે KP બરાબર, હવે અહીંયા જોજો, અહીંયા જે C છે એની જગ્યાએ હું સ્ક્વેર બ્રેકેટ કરી નાખું, આપેલા C વાળા ભાગ લખી નાખું બધા. તો અહીંયા શું થશે જો તો કે આ C ને બદલે સ્ક્વેર બ્રેકેટ, તો C રેસ ટુ C ઇન્ટુ D રેસ ટુ D અહીંથી બરોબર, ઇન્ટુ અહીંયા શું થશે તો કે RT રેસ ટુ C અને RT રેસ ટુ D, આધાર સરખો ઘાતનો સરવાળો, તો લખાય RT રેસ ટુ C પ્લસ D ના છેદમાં અહીંયા CA અને CB, તો C ને બદલે સ્ક્વેર બ્રેકેટ, તો અહીંયા A રેસ ટુ A ઇન્ટુ B રેસ ટુ B અને અહીંયા RT રેસ ટુ A RT રેસ ટુ B, આધાર સરખો ઘાતનો સરવાળો A પ્લસ B. તો અહીંયા KP બરાબર આ આખા બરાબર શું થાય તો કે એના બરાબર થાય KC ઇન્ટુ RT, અહીંયા છે RT રેસ ટુ C પ્લસ D ઇન્ટુ અહીંયા શું આવી જાય તો કે RT રેસ ટુ આ કેવું થઈ જાય માઇનસ, તો કે માઇનસ A પ્લસ B બરાબર. તો KP બરાબર KC, અહીંયા આધાર સરખો છે, ઘાતનો સરવાળો પણ ઓલરેડી બાદ બાકી છે, તો RT રેસ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B. તો અહીંયા આ આખું C પ્લસ D ને A પ્લસ B શું છે તો કે C અને D એ નિપજોના સહગુણક છે અને A અને B એ પ્રક્રિયકોના સહગુણક છે. તો લખીએ આપણે કે KP બરાબર KC ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા NG. G એટલે શું લખ્યું તો કે અહીંયા હું તમને લખી દઉં કે ડેલ્ટા NG મતલબ વાયુમય પ્રક્રિયા માટે ડેલ્ટા N એટલે નંબર, સંખ્યા છે. અહીંયા શું લખાય તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બરોબર, આ ડેલ્ટા NG ની બરાબર થયું કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. જે કઈ એની મોલ સંખ્યા હોય સહગુણકો એટલે એના મોલ, જે કઈ મોલ સંખ્યા હોય એ ડેલ્ટા N બરાબર મૂકવાનું. G એટલા માટે કારણ કે વાયુરૂપ છે તમને ખબર પડે. હવે તમારો આ પ્રક્રિયા છે N2 પ્લસ 3H2 થી 2NH3, તો એના માટે તમે ડેલ્ટા NG અહીંયા મૂકો તો તમને ખ્યાલ પડે કે ડેલ્ટા NG એટલે શું તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. નિપજોના મોલ 2, પ્રક્રિયકોના મોલ 4, તો 2 માઇનસ 4 તો માઇનસ 2 અહીંયા આવી ગયું. ઓલરેડી સૂત્રમાં તમને એ જ વસ્તુ મળી છે. H2 ને A2 વાળું સમીકરણ હોય તો એમાં તમે મૂકો તો બે બાજુથી 2 માઇનસ 2 એટલે 0, તો ઉપર 0 આવી જાય. તો KP બરાબર KC, કોઈ પણની ઘાતાંક 0 એટલે 1. બરાબર, આગળ ઉપર આપણે બીજા આવા દાખલાઓ પણ કેલ્ક્યુલેટ કરશું કે જેમાં KP અને KC વચ્ચેનો સંબંધ છે એ તારવવાનો થાય. બરાબર છે. સમાંગ સંતુલન માટે આપણે ચર્ચા કરતા હતા પણ એમાં આપણે વાયુમય પ્રણાલીની અંદર ગયા અને એ વાયુમય પ્રણાલીને આધારે કે વાયુમય પ્રણાલી પરથી આપણે એના માટે KP નું સૂત્ર તૈયાર. યાદ રાખજો કે વાયુમય પ્રક્રિયા હોય તો KP લખવાનો છે અને દ્રાવણમાં થતી પ્રક્રિયા હોય, આયનીય પ્રક્રિયા હોય કે એક્વિયસ હોય તો તમારે એના માટે લખવાનો છે KC. ને એ વખત KP કીધો હોય તો તમે KP અને KC નું સૂત્ર આ આપણે તારવેલું છે. બરોબર, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કારણ કે કોઈ પણ સમીકરણ માટે તમને કહેશે કે ભાઈ આ સમીકરણમાં KP ઉપરથી KC નું સૂત્ર તારવો કે KC પરથી KP નું સૂત્ર તારવો. બરોબર, કોઈ પણ સૂત્ર તમને તારવવાનું કે તો એ સૂત્ર આપણે તારવતા આવડવું જોઈએ કે આમાં KP બરાબર આટલા થાય કે KC બરાબર આટલા થાય. બરાબર છે. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ. આ સમીકરણનો આપણે ઉપયોગ આગળ ઉપર કરવાના છીએ. આ સૂત્રને KP અને KC વચ્ચેનો સંબંધ પણ કહેવામાં આવે છે. ક્યાંથી ક્યાં તો કે અહીંથી અહીંયા. આને શું કહેવાય તો KP અને KC વચ્ચેનો સંબંધ તારવો. તો અહીં તમે KP અને KC વચ્ચેનો સંબંધ છે એ તારવી શકો. બરોબર, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંથી અપ ટુ એન્ડ આ તમારું સૂત્ર છે. એકદમ સિમ્પલ સોબત વસ્તુ છે કે આ પ્રમાણે સૂત્ર તારવવાનું આવે. સ્ક્વેર બ્રેકેટ છે એ સાંદ્રતા દર્શાવે છે, P છે એ પ્રેશર દર્શાવે છે. જ્યારે KP લખો ત્યારે સ્ક્વેર બ્રેકેટ કરવાની જરૂરિયાત નથી. જ્યારે P નથી લખતા દ્રાવણમાં થાય ત્યારે તમારે સ્ક્વેર બ્રેકેટ કરવો પડે. ફરી પાછું કહું છું તમને કે વાયુમય પ્રક્રિયા માટે
દબાણ એ જ એની સાંદ્રતા. દબાણ વધારો તો સાંદ્રતા વધે, દબાણ ઘટાડો તો સાંદ્રતા ઘટે. બરોબર. તો વાયુમય પ્રક્રિયા માટે દબાણ એ જ એની સાંદ્રતા. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર કેપી કેસી વચ્ચેનો સંબંધ છે કે કોઈ પ્રક્રિયા માટે કેપીના સૂત્ર કે કેસીના સૂત્ર એના માટે પણ ચર્ચા કરશું. પણ આજે સમાંગ માટે વાત કરી, કાલના લેક્ચરમાં પહેલા વિસમાંગ માટે વાત કરશું ને ત્યાર પછી આ ઉપરના સૂત્રો છે એને તારવી અને એના ઉપર આપણે અમુક એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરશું. ફરી પાછું જ્યારે ક્યારે પણ મળો ત્યારે ટેક્સ્ટ બુક સાથે લઈ, કેલ્ક્યુલેટર સાથે લઈ અને કામ કરશું. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે કે ટેક્સ્ટ બુક ને રફ બુક, જે કંઈ રફ બુક હોય તો રફ બુક બરોબર એ રાખીને કેલ્ક્યુલેટર સાથે રાખીને બેસજો, કારણ કે આગળના લેક્ચરની અંદર જ્યારે ક્યારે પણ આપણે મળશું એટલે દાખલા ગણવાના થશે. ઓકે.